ભાવ પ્રેમ. હા, અને જ્યાં પ્રેમ હોય છે, જ્યાં ભાવ હોય છે, ત્યાં स्वयं મારો ભગવાન કૃષ્ણ હાજર હોય છે સાહેબ. इसलिए तो हम गाते हैं कहीं कहीं बार, हाँ ये તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું એક કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું. જરા તાળી તો પાડો. દીધેલા કોલ તમે ભૂલી ગયા, એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, એ જૂઠી માયાને મોહમાં ઘેરા થયા, એ જૂઠી માયાને મોહમાં ઘેરા થયા, ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું, એક કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જય હો. બાળપણ અને યુવાનીમાં અડધું ગયું. बड़पन खेल में खोया, जवानी नींद पर सोया और बुढ़ापा પછી માતા પર હાથ મૂકીને કહે કે હે ભગવાન હવે લઈ લે, હે ભગવાન હવે લઈ લે. ત્યારે ભગવાન કહે કે હજી તો તને આખા ડુંગરામાં ફેરવવાનું, એમને ન લે. એ બાળપણ ને યુવાનીમાં અડધું ગયું, બાળપણ ને યુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિ માર્ગમાં ડગલું ભર્યું, નથી ભક્તિ માર્ગમાં ડગલું
એ વાતનો આનંદ છે ફાલ્ગુની બેન કે અહીંયા યુવાન દીકરા દીકરીઓ કથા સાંભળે એ વાતનો ખરેખર મને આનંદ છે. બાકી દરેક કથામાં સફેદ માથાવાળા જ બેઠા. આ યુવાન દીકરા દીકરીઓ જે કથા સાંભળે છે અને એ યુવાન દીકરીઓ અને દીકરાઓ આવતીકાલનું આપણા ભારતનું ભવિષ્ય છે. હું બહુ રાજી છું, ખરેખર બહુ રાજી છું. ઘરેથી કાઢે કે જાઓ કથા આવી તમે જાઓ એટલે 3 કલાક તો ઘરમાં શાંતિ એવું નથી. આ ખરેખર આવા ગામમાં જ્યારે કથા આવે ને ત્યારે જો વહુઓ બહુ રાજી થાય. સાસુ માને 2:30 વાગે ને કે જાઉં જગ્યા નહીં મળે. હા હા સમજો જાઓ જલ્દી જગ્યા નહીં મળે ત્યાં. અને જગ્યા મળશે તો સોંફો નહીં મળે લે. પણ યુવાન ભાઈ બહેનો જ્યારે અહીંયા કથા સાંભળે છે એ ખરેખર એ વાતનું મને એટલો બધો આનંદ છે અને જરૂર છે આજના યુવાનોને. કારણ કે યુવાનો જેટલા ડિપ્રેશનમાં છે વર્તમાન સમયમાં એટલા વૃદ્ધો નથી સાહેબ. યુવાન ખબર નહીં આ ડિપ્રેશન શબ્દ ઇંગ્લિશ વાળા ક્યાંથી લાવ્યા કોને ખબર. એટલું બધું ડિપ્રેશન, એટલું બધું ટેન્શન. એનું કારણ છે કોઈ ખોટો નહીં લગાડતા. તમે મારા દીકરા દીકરીઓ છે એટલા માટે કહી રહ્યો છું કે જેટલા તમારા જીવનમાં સંયમ અને નિયમ હશે એટલું તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે મેરે ભાઈ બહેન. जीवन अंदर संयम रखना और जीवन अंदर कुछ न कुछ नियम रखना. તમારે કોઈ મેડિસિન લેવાની જરૂર નહીં પડે, તમારે કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. હા, મારો વિશ્વાસ છે કે તમે ખૂબ આનંદમય તમારી કારકિર્દી જ્યાં સુધી તમારે પહોંચવાનું હશે ત્યાં તમને પહોંચાડી રહેશે. પણ થોડો સંયમ, નિયમ, વ્રત, આધ્યાત્મિક. અમે તો જ્યારે જ્યારે વિદેશોમાં કથા કરવા જાઓ ત્યારે ત્યાંના યુવાનોને હું જોઉં ને દર્પણભાઈ, ત્યારે આપણને એમ થાય કે આપણું યુવાધન ભારતનું અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું છે. ત્યાંના યુવાનો ગળામાં માળા પહેરી, યુવાન ભાઈ બહેન દીકરીઓ ગળામાં માળા પહેરી સાડીઓ પહેરી હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે બોલે. અને આપણે આજે કોઈને જય શ્રી કૃષ્ણ કહું તો ડોકું હલાવો હો એમ કહેલો. એ પાડપણને જુવાની પાડપણને જુવાની એ જથી માયા માર્ગમાં ડગલું ગયું, એ નથી ભક્તિ માર્ગમાં ડગલું ભર્યું. હવે બાકી છે માજો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે માજો ધ્યાન, જીવન થોડું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આવું કરજો કલ્યાણ, જીવન થોડું. જરા તાળી પાડો, પ્રેમ છે તાળી પાડો. હા હા
ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. તમે એમ માનો કે ગઢપણમાં ભગવાનનું નામ લેવાનું બહુ અઘરું છે સાહેબ. છોકરાના છોકરા મારે છે પથરા હાય રે ઓ ગઢપણ ક્યાંથી તું આવ્યું કોણે બોલાવ્યું. હા, ગઢપણમાં ભગવાન, કારણ કે શરીર સાથ નહીં આપે. અમારા વિદ્વાનો એમ કે જ્યારે શરીર તમારું સાથે હોય, ફિઝિકલી તમે ફિટ હો, હા, ત્યાં સુધી જેટલું ભગવાનનું ભજન થાય ને એટલું ભગવાનનું ભજન કરી લો મેરે ભાઈ બેન. બાકી વૃદ્ધાવસ્થામાં ભગવાનનું ભજન થાય એ વાતમાં બહુ મજા નથી સાહેબ. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવને ધન તજાશે નહીં. લોભ વૈભવને ધનને તજાશે નહીં. એ બનો આજથી પ્રભુમાં મસ્તકાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીલો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું. અમારા વિદ્વાનો એમ કે ભાગવત એક કલ્પવૃક્ષ છે.